જે માણસ રોજ ભાગવત વાંચે, જે માણસ પોતાના ઘરમાં જે ભગવાનની મૂર્તિ હોય એની સેવા કરે, તો પેલું કયું છે ભાગવત વાંચવું, બીજું કયું છે તમારા ઘરમાં જે દેવ જે મૂર્તિ હોય એની પૂજા કરવી, ત્રીજું છે તુલસી પોષણમ, તમારા આંગણામાં તુલસી હોય અને એ તુલસીને તમે પાણી રેડો, એને દીવો કરો, એ તુલસીજીની તમે પૂજા કરો, અને ચોથું છે ધેનુ નામ સેવનમ, ધેનુ એટલે ગાય, ગાયની સેવા કરો. અહીંયા શાસ્ત્રમાં એવું લખેલું છે કે આમાંથી કોઈ પણ એક કામ કરો પણ એ બધાનું પુણ્ય સરખું છે. અને સૌથી વિશેષ તમારે આંગણામાં ગાય બાંધેલી હોય અને એ ગાયની સેવા કરો તો અહીંયા શાસ્ત્ર કહે છે કે તમે ભગવાનની પૂજા કરવાનું જે પુણ્ય હોય એટલું જ પુણ્ય તમે ગાયની સેવા કરો તો તમને પ્રાપ્ત થાય. ભાગવતનું પુણ્ય, ભગવાનનું પુણ્ય, તુલસીજીનું પુણ્ય અને ગાય માતાનું પુણ્ય, આ ચારેય પુણ્યને એક સરખા કીધેલા.